હવે જાપાનની અંદર આ એપ્રિલ 2025થી 4 ડે વર્કનો જે કન્સેપ્ટ છે એ લાગુ કરવામાં આવ્યો છે। નમસ્કાર। દેશમાં ઘણા સમયથી વર્ક કલ્ચર ઉપર જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી છે। નારાયણ મૂર્તિએ ગયા વર્ષે એવું કીધેલું હતું કે સપ્તાહની અંદર 70 કલાક કામ કરવું જોઈએ। એ પછી એલએનટીના એક ઉચ્ચ અધિકારીએ એવું કીધેલું હતું કે સપ્તાહમાં રવિવારે પણ રજા નહીં લેવી જોઈએ, સતત કામ કરતા રહેવું જોઈએ એવી વાત કરેલી। પરંતુ આજે હું તમારી સાથે જે વિડીયો શેર કરી રહ્યો છું એ સાંભળીને કદાચ તમને મજા આવી જશે જો તમે કામ કરતા હોય અને તમે જે વિચારતા હોય। કારણ કે દુનિયાના કેટલાક દેશો એવા છે કે જે સપ્તાહની અંદર 4 દિવસ કામ કરે છે અને 3 દિવસ વીકેન્ડ, એટલે 3 દિવસ જલસા કરવાના, 4 દિવસ કામ કરવાનું। અને આ જે સિસ્ટમ છે એ હવે આ મહિનાથી જાપાને પણ શરૂ કરી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગયા વર્ષે જ્યારે નારાયણ મૂર્તિએ એવી વાત કરી હતી કે સપ્તાહની અંદર યુવાનોએ 70 કલાક કામ કરવું જોઈએ અને આ જે એમનું નિવેદન હતું એ ભારે વિવાદ ઊભો થયો હતો અને કેટલાક સમર્થનમાં બી હતા અને ઘણા બધા લોકોએ વિરુદ્ધમાં પણ વાત કરેલી। એ પછી એક એલએનટીના ઉચ્ચ અધિકારીએ પણ આવી જ વાત કરી અને એમણે પછી એમના નિવેદનને પણ ભારે ટ્રોલ કરવામાં આવ્યું। હવે દુનિયાના સૌથી ખુશહાલ દેશો છે આઇસલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, આવા બધા જે દેશો છે એ સપ્તાહની અંદર 4 દિવસ કામ કરે છે અને 3 દિવસ વીકેન્ડ આપે છે, 3 દિવસ આરામ। આ ટ્રેન્ડ એમણે ઘણા સમયથી અપનાવેલો છે અને એની અંદરથી એક એવી વાત સામે આવી છે કે કર્મચારીઓની ખુશી તો વધી જ છે પરંતુ સાથે સાથે ઉત્પાદકતા બી વધી છે, પ્રોડક્ટિવિટી વધી છે। અને આ જે ટ્રેન્ડ છે હવે ઘણા બધા કંપનીઓ હવે અપનાવી રહી છે। આ જે 4 દિવસનું વર્ક વીક છે એનું એક મોડેલ છે 100/80/100, એટલે એનો આ મોડેલ ઘણી બધી કંપનીઓ ફોલો કરે છે। એનો મતલબ એમ છે કે 100 એટલે શ્રમિકોને 100% વેતન મળશે, 80% સમય મળશે અને 100% કાર્યદક્ષતાથી કામ કરવું પડશે, એટલે 100% પ્રોડક્ટિવિટી, એની અંદર એક પણ મિનિટ આમ તેમ ચાલશે નહીં। આ મોડેલનું જે નેતૃત્વ છે એ 4 ડે વીક ગ્લોબલ નામનું એક ગ્રુપ કરી રહ્યું છે અને 2023ના અંતની અંદર જર્મનીમાં આને એક મોટા કેમ્પેઇન તરીકે શરૂઆત કરવામાં આવી હતી અને આ પહેલાં સ્પેન, પોર્ટુગીઝ અને બ્રિટનની અંદર સપ્તાહમાં 4 દિવસ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ પછી આઇસલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ આ બધા દેશોએ પણ મોડલ અપનાવ્યું અને એના એ પરિણામો આવ્યા કે કર્મચારીઓનું જે માનસિક સ્વાસ્થ્ય છે એની અંદર સુધારો થયો છે, એમનો નોકરીની અંદર સંતોષ વધ્યો છે અને જે આઉટપુટ છે એ વધ્યું છે। હવે જાપાનની અંદર આ એપ્રિલ 2025થી 4 ડે વર્કનો જે કન્સેપ્ટ છે એ લાગુ કરવામાં આવ્યો છે। જોકે જાપાનમાં આ કન્સેપ્ટ લાગુ કરવા પાછળનું કારણ જુદું છે। ત્યાં આગળ જાપાનમાં વસ્તી સતત ઘટી રહી છે અને ઘણા બધા એવા લોકો છે કે જે લગ્ન નથી કરવા માંગતા, ઓછા લગ્નો કરવાવાળા લોકો હોય છે, એટલે જાપાને હવે 4 ડે વર્ક કરી નાખ્યું અને 3 દિવસનો વીકેન્ડ, એટલે લોકો ઘરે જઈ અને આરામ કરી શકે અને પરિવાર સાથે સમય આપી શકે। એટલે ઘટતા જન્મદરને કારણે જાપાને આ કન્સેપ્ટ અજમાવ્યો છે। સાથે સાથે જે પેરેન્ટ્સ છે, જેમના બાળકો છે, એમના કામકાજના કલાકની અંદર 2 કલાક ઘટાડવાની પણ પરવાનગી આપી છે, જેને કારણે એ લોકો પોતાના બાળકોની કેર લઈ શકે। બેલ્જિયમની અંદર 2022ની અંદર આ કન્સેપ્ટ લાગુ કરવામાં આવેલો અને યુરોપનો પહેલો એવો દેશ હતો કે જેણે આ 4 ડેઝ વીકનો કાયદો બનાવેલો છે
અને 4 ડેઝ વીકની અંદર તમારે 40 કલાક કામ કરવાનું, તો એનો મતલબ એમ થયો કે પર ડે તમારે 10 કલાક કામ કરવાનું. જર્મનીની અંદર 2023-24થી આ કંપનીઓએ લગભગ 41 જેટલી કંપનીઓએ આનો ટેસ્ટ કરેલો કે 4 ડે વર્ક કરવાથી શું ફેર પડે છે. તો એના જબરજસ્ત ઉત્સાહજનક પરિણામો આવેલા છે અને ઘણી બધી કંપનીઓ આજે આ કન્સેપ્ટને અપનાવે છે. આઇસલેન્ડની અંદર 2015થી 2019 વચ્ચે આ ટેસ્ટ કરવામાં આવ્યો કે 4 દિવસ કામ કરવાનું અને 3 દિવસ વીકેન્ડ. તો આના બી બહુ જ સારા પરિણામો સામે આવ્યા. જો કે ભારતની અંદર આ થોડુંક અઘરું છે, કારણ કે સપ્તાહમાં 4 દિવસ કામ કરવાનો મતલબ એ છે કે તમે પર ડે જે દિવસમાં તમારું જે કામ છે એની અંદર જરા પણ કામ ચોરી નહીં ચાલે. 100% તમારું કામ આપવું પડે. ભારતની અંદર તો ઘણા બધા કર્મચારીઓ એવા છે કે દિવસમાં 10-12 કલાક બી કામ કરે, પણ એમાંથી 4 કલાક તો આટા ફેરા જ મારતા હોય છે. તો ભારતની અંદર આ કન્સેપ્ટ લાવવો થોડો અઘરો છે, પરંતુ ભવિષ્યની અંદર જો બધા સુધરી જાય તો આ કન્સેપ્ટ આવી પણ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.